નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ આજરોજ રાજપીપળા પોલીસ મથકે ગુમ થયેલા મોબાઈલ ગ્રાહકોને પરત કરવા માટેનો કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે અને નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં 60 જેટલા મોબાઈલ ગ્રાહકોને તેમના ખોવાયેલા મોબાઈલ પરત કરતા ગ્રાહકોમાં ખુશીની લાગણી જોવા મળી આવી હતી. જિલ્લા પોલીસે અત્યાર સુધી જે લોકોના પોતાના મોબાઈલ જે ચોરી થયા કે ખોવાઈ ગયા હોય એ શોધીને જે મોબાઈલ જે વ્યક્તિના હોય અને જેમને ફરિયાદ લખાવી હોય તેને પરત આપવામાં આવ્યા હતા. તો જિલ્લાના રાજપીપળા તાલુકા પોલીસ મથક અને એલસીબીમાં આ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસ તપાસ કરી મોબાઈલ શોધી કાઢ્યા હતા, જેમાં આજરોજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 60 જેટલા મોબાઈલ ગ્રાહકને તેમના મોબાઈલ પરત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા પ્રશાંતે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2024માં અત્યાર સુધીમાં 170 જેટલા મોબાઈલ ગ્રાહકોને પરત કરવામાં આવ્યા છે. તો કિંમતી અને બચત કરીને ખરીદેલા મોબાઈલ લોકોને મળતા નહોતા, પણ ફરિયાદ નોંધાયા પછી ગ્રાહકોને મોબાઈલ પરત મળતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો અને પોલીસ પ્રત્યે વિશ્વાસ પણ જોવા મળ્યો હતો. તો પોલીસને પણ એ વાતનો આનંદ છે કે પોલીસ પ્રજાને મદદરૂપ થઈ રહી છે, તો જનતાની મદદ માટે પોલીસ ખડે પગે તૈયાર છે એમ જણાવ્યું હતું. તો આ પ્રસંગે સાગબારા તાલુકાના ધવલીવેર ગામના મનુભાઈ વસાવા કે જેમને આજરોજ ખોવાઈ ગયેલો મોબાઈલ પર મળ્યો, તેમણે પ્રતિભાવ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આજરોજ જિલ્લા પોલીસ દ્વારા મને ખોવાઈ ગયેલો મોબાઈલ પરત મળ્યો છે. મોબાઈલ ખોવાયા પછી મેં સાગબારા પોલીસ સ્ટેશનમાં FIR કરાવ્યું હતું. 6 મહિના પછી પોલીસે શોધી મને મોબાઈલ પરત કર્યો, જેનો મને આનંદ છે. તે માટે હું નર્મદા પોલીસનો આભાર વ્યક્ત કરતા હોવાનું તેમણે જણાવ્યું હતું. તો આ પ્રસંગે નાયબ પોલીસ વડા શર્મા કૃણાલ પરમાર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખોવાયેલા ચોરાયેલા મોબાઈલ જાહેર કાર્યક્રમમાં સુપૃત કરવામાં આવ્યા હતા. नमस्कार, मैं प्रशांत सुबे SP नर्मदा। नर्मदा डिस्ट्रिक्ट के राजपीपला पुलिस स्टेशन के इंस्पेक्शन के दौरान आज लोक संवाद और लोकल क्राइम ब्रांच के द्वारा जो मोबाइल गुम अथवा चोरी में गए उनको वापस देने का कार्यक्रम तेरा तुझको अर्पण का आयोजन किया गया था, जिसके अंतर्गत आज लगभग 59 मोबाइल तेरा तुझको अर्पण के अंतर्गत हमने वापस दिए हैं और इस साल में 2024 में टोटल 170 मोबाइल हमने अब तक 170 मोबाइल वापस दे चुके हैं. कैसे खुशी रहती है सर? कुछ सालों तक मैं ये कहूँगा कि मोबाइल जाने के बाद काफ़ी बार मोबाइल नहीं मिलता था, तो लोगों को एक अपेक्षा कम रहती थी, लेकिन इस साल में जो नर्मदा जिला पुलिस द्वारा कामगिरी की गई है उसके बाद में लोगों के मन में काफ़ी खुशी का माहौल रहता है और बहुत आनंद होता है, क्योंकि अपनी खोई हुई चीज़ जो किसी ने भेंट में दी होती है अथवा अपनी एक सेविंग के साथ में बहुत मकसद के साथ ली हुई होती है, वो चीज़ गुम होने के बाद या चोरी होने के बाद वापस मिले तो उसका एक बहुत आनंद लोगों के चेहरे पे देखने के लिए मिलता है. और पुलिस को भी बहुत आनंद है कि वो इस काम में लोगों के लिए और समाज के लिए मददरूप हो रही है. અને મોબાઈલ મને મળી ગયો, મને બહુ ખુશી થઈ, કારણ કે મોબાઈલ વગર અત્યારે તો જીવાય નહીં. જેમ પેન હોય તેમ મોબાઈલ જોઈએ. મોબાઈલ કાર્યવાહી સૌપ્રથમ તો સાગબારા પોલીસ સ્ટેશનમાં FIR કરાવી અને ત્યાર પછી અમે આવતા રહ્યા અને આ 2-3 વખત અમે મુલાકાત પણ લીધી, પણ મળશે એવી અમને સમજાવવામાં આવ્યું. પોલીસની કામગીરી કેવી લાગી તમને? પોલીસની કામગીરી ખૂબ જ સુંદર લાગી, કારણ કે પહેલા 2 મોબાઈલ પહેલો પણ એક મોબાઈલ ખોવાયેલો તે તો અમને 15 દિવસમાં મળી ગયો. આ મોબાઈલ થોડોક લેટ મળ્યો પણ મળ્યો તો ખરો જ. છે કે ગમે ત્યારે તમારે એક ખાસ તમારી જનતાને એ સંદેશ છે કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો એક બિલ સાચવી રાખો, અને બિલ સાચવી રાખો એટલે તમને સમજવાનું કે તમારો એક આધાર છે તમારી પાસે, અને તમને ચોક્કસ. અને પોલીસમાં તો ગમે તેવી રીતે પણ એક ફરિયાદ દાખલ કરી દો, પછી આશા રાખો, અને આશા કોઈ વખતે સફળ પણ થાય જ છે. આશા સફળ થાય જ છે 1% હાજી. ખરેખર તો મોબાઈલો અત્યારે તો આપણે વાપરીએ છીએ, ખૂબ મોંઘા મોબાઈલો વાપરીએ છીએ, પરંતુ એ મોબાઈલ કેવી રીતે પોલીસ તંત્ર મેળવી આપે છે એ તો ખૂબ ધન્યવાદને પાત્ર છે, અને આપણને ખબર પણ નથી કે પોલીસ તંત્ર કેવી રીતે મેળવી આપે છે, અને જ્યારે મળી જાય છે ત્યારે આપણને બહુ ખુશી થાય છે. મારું નામ મનુભાઈ વેસ્તાભાઈ વસાવા, મુકામ ધવલીવેર, તાલુકા સાગબારા, જિલ્લા નર્મદાનો. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ નર્મદા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.